આવી કાંક મિત્રો આપણી ડુંગળી. તો કેમ છો બધા મિત્રો, આપણી યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાની સવાર પડી ગઈ છે મિત્રો, અને ગામડામાં તો ઠંડી બહુ હોય એટલે મિત્રો તો સ્વેટર પહેરી જ રાખવું પડે. તો મિત્રો આપણે વાડીએ જવાનું છે, તો મિત્રો કન્ટિન્યુ આપણે બ્લોક વિડીયોની અંદર બન્યા અને મિત્રો આ છે આપણો વાડીનો રસ્તો. આમ કરાકસ લાગે અને આમ મિત્રો ગોવાડી પણ લાગે. આપણે વેશમાં આવે છે આપણે વાડી. મિત્રો આ તમે રસ્તો છે, ભંગારમાં ભંગાર મારા વાડી એટલે આવી જ ગાડી રાખવી પડે. સ્પ્લેન્ડર જેવી મિત્રો રસ્તો બહુ ખરાબ છે અમારી વાડીનો. ઊંઝા ઉપર આપણી વાડી છે. આવો કાંક મિત્રો આપણી વાડીનો રસ્તો મિત્રો બહુ ખરાબ છે. જો કોઈ ગાડી તો પકડી જાય. આ પાછો ડુંગરો વિસ્તાર છે, પાણતા વધારે એમ વાંધો ન આવે. ધીમે ધીમે ગાડી વહી જાય. જેવા તેવા વાહન તો હાલે નહીં. મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં મિત્રો આપણે કાંક આવી ડુંગળી છે, તમે જો સારી દેખાડે, નબળી ન દેખાડે તમને. આવી કાંક મિત્રો આપણી ડુંગળી છે, અને ભાવ અત્યારે છે નહીં કાંઈ, એટલે આપણે એનો સ્પેશિયલ મેળો બનાવીને એક સાઈડ લઈ લેવાની છે અને બીજો પાક લેવાનો છે. અને નુકસાની મિત્રો બહુ આપણે છે ડુંગળીની. ભાવના કારણે આપણે 2-2.5 લાખની નુકસાની છે. ખેડૂતની વેદના કોને કેવી એવું થાય. અમારે અત્યારે ઉદયભાઈ લાલુ અત્યારે કામ કરી રહ્યા છે. હું ઉદયભાઈ હે વાવીને હલવાણા એવો ઉદયભાઈ આમાં અફસોસ ન કરાય. આ તો જુગાર કહેવાય એક જાતનો. મિત્રો લારી ભરી ભરીને ઓલી સાઈડ નાખવાની છે બધી ડુંગળી. અને 5 વીઘાની ડુંગળી છે મિત્રો, બહુ ઝાઝી કરાઈ ગઈ. સાહસ નાનું મોટું ન કરે, મોટું જ કરવાનું હોય. અને મિત્રો થોડુંક ખડમાં થોડીક ભેળાઈ ગઈ છે, એટલે એ સાઈડ થોડીક ડુંગળી ઓછી ઉતરી છે. આ સાઈડ બહુ ઉતરી છે ઝાઝી. અને ઓલી સાઈડ છે મિત્રો આપણે તુરમાં તો નહીં વાંધો આવે, એમાં તો ભેગું થઈ જાય. પણ આમાં બહુ પૈસા તૂટે છે. પહેલાં તો વિચાર હતો કટર મારવાનો, પછી એમ છું હવે હેરાન ચા ભેગા હેરાન ડબલ થઈ જાય. એમ કટર ન મરાય, કટર મારતા જીવ નથી હાલતો. આવી હારી ડુંગળી અને કટર કેમ મારવું. એકાદી ગાડી વેચશું, મવા ડિસ્ટ્રિક્ટ જાવું, કેવો ભાવ આવે છે પછી મળશું એવું લાગે છે. નકર પછી આને એક બાજુ લાવીને મેળો કરી નાખવાનો છે. અને અત્યારે લારી ઉદયભાઈ લાલુ ભરી રહ્યા છે આપણે ડુંગળીની, અને આપણે પણ કામ કરવાનું છે. આ તો તમને થોડુંક બતાવી દઈએ એટલે તમને એમ થાય નહીં જયદીપભાઈ કાંઈ કામ કરતા નથી એમ. તો ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો. થોડુંક કામ કરવી પછી આપણે બ્લોક પાછો ચાલુ કરવી. મિત્રો આવો કોક આવી રીતે કંઈક ઢગલા કરવી છે એટલે ડુંગળી બગડે પણ નહીં. અને આમ મોળી હોય તો સારું પડે બધા મજૂરી.
આપણે અત્યારે પંછીને બહાર કાઢી છે પગ મોકળા કરાવવા. અને મિત્રો એકને એક જગ્યાએ ઘોડી ઊભી રહે એટલે આખી જકડાઈ જાય અને એને મજા પણ ન આવે. એટલે 4-5 દિવસે એને આવું કંઈક ગ્રાઉન્ડ હોય એટલે એમાં ઘડીક દોડે એટલે એને પણ એમ રિલેક્સ થઈ જાય અને પગ પણ મોકળા થઈ જાય. તો મિત્રો આપણે પંછીને ઘડીક છૂટી કરવી, ઘડીક ઠેકડા મારશે. અને મિત્રો 8 મહિના 8-8.5 જેવું મહિના થઈ ગયા છે. મિત્રો કેવી હકાય અને કેટલી ન હકાય જરાક કોમેન્ટ કરીને જણાવી. ચાલો મિત્રો એનો પહેલાં છોડવી આપણે. ઘડી જોવો મિત્રો કેવી એને મજા આવી. હોડી 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 બસ બસ હોડી આ બેટા આ ઘરી જાય સીધી